નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેર દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર બહેનો ભેગા થઈ તેમની પડતર માંગણીને લઈને જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં આશા વર્કર બહેનોની વિવિધ માંગણીને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ઘણા સમયથી આશા વર્કર બહેનોની માંગણી સ્વીકારવામાં નહીં આવતી, જેને લઈને આજે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને સાથે જ પોસ્ટર અને બેનર સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। અમારી એ જ માગણી છે, જો ઓનલાઈન ટેકોની કામગીરી છે એ સરકાર સ્થગિત કરે, અમને લઘુત્તમ વેતન આપે, સમાન કામ સમાન વેતન આપે, વર્ગ 4ના કર્મચારી જાહેર કરે, અમારું શોષણ બંધ કરે। અને અમે શું સરકાર ત્યારે જ સાંભળશે? અમે કેટલી વખત અમે આવેદનપત્રો આપ્યા છે કે અને અમે શું આંદોલન કરીશું ત્યારે જ સરકાર અમારું સાંભળશે? એ સરકાર આજે અમારો પ્રશ્ન છે એ હલ કરે અને અમારી માંગ પૂરી કરે, અને નહીં પૂરી કરે તો અમે ગાંધીનગર આંદોલન કરીશું। અત્યારે અમે અચોક્કસ મુદ્દાની હડતાલ પર છે, અમે હડતાલ પાછી નહીં ખેંચીએ। અમને સમાન કામ સમાન વેતન મળશે તો જ અમે હડતાલ પાછી ખેંચીશું। એ અમારો આ અભિપ્રાય છે, નિર્ણય છે। મારું નામ વંજારા પારુલબેન છે। Subscribe now and press the bell icon. Never miss an update.